તો વડાપ્રધાન મોદી હંમેશા નારી શક્તિનો ઉલ્લેખ કરતા રહે છે, પણ નારી શક્તિની ખરી તસવીર જોવા મળી સુરતના લિંબાયતમાં. લિંબાયત વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા હલ્દી કંકુ કાર્યક્રમમાં બહેનોએ સભા સ્થળને ખીચોખીચ ભરી દીધું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બહેનોએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં હાજરી આપી. ઉત્તરાયણ પછીના 15 દિવસ સુધી કંકુ હલ્દીની રસમ નિભાવવામાં આવે છે. સૌભાગ્યવતી બહેનો એકબીજાના કપાળે હલ્દી અને કંકુનો તિલક કરી તલ સાંકળી અને ગોળની આપ-લે કરે છે. પોતાનું અખંડ સૌભાગ્ય રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં આ તહેવારની ઉજવણી વર્ષોથી થતી આવે છે. ત્યારે સુરતમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રસંગોપાત સંબોધન કર્યું હતું. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेब द्वारा नारी शक्ति नो उल्लेख कायम थतो होय छे, पण आ नारी शक्ति ए बनी क्यारे? आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहेब जયારે गुजरातना मुख्यमंत्री હતા ત્યારે એમણે આ બહેનોને અધિકાર આપવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% બહેનોને ટિકિટ આપી. એના કારણે બહેનો કોર્પોરેટર બનીને અહીંયા જે બેઠી છે એ મોદી સાહેબની દેન છે. આ 24મી જાન્યુઆરી તે દિવસે જે 11 જેટલી પરેડમાં અલગ અલગ જે પ્લાટૂન હતી એમાંથી 10 પ્લાટૂન 11 માંથી 10 પ્લાટૂન એ મહિલાઓની હતી, એ બહેનોની હતી. આખા દુનિયામાં સ્વતંત્રની આવી પરેડની અંદર 11 માંથી 10 પ્લાટૂનમાં બહેનો હોય, દીકરીઓ હોય. આ પહેલો બનાવ એ મોદી સાહેબે આપણા દેશમાં કર્યો છે. એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. જે ગુજરાતની અંદર રાત્રે 12 વાગે 2 વાગે પણ સ્કૂટર લઈને એકલી જતી હોય ત્યારે એને કોઈ જાતનો ડર નહોતો. આ સુરક્ષિતતા કોઈએ આપી? નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી. અને મોદી સાહેબ ત્યાર પછી પ્રધાનમંત્રી થયા. પ્રધાનમંત્રી થયા પછી પણ આખા દેશની તમામ બહેનો એમને ખૂબ પ્રેમ કરે છે. એટલા માટે કરે છે કે એમને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે. અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આપ્યું છે. હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર 33% બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે. મને આનંદ છે કે દીકરીના પિતાને દેવામાંથી મુક્ત કરવા માટેની આ દહેજ પ્રથાને નાબૂદ કરવાની આ ઝુંબેશ એ આપણે હળદુ કંકુથી શરૂ કરી હતી. એના ખૂબ સારા પરિણામ આપણને મળ્યા.